સર્વને નમસ્તે। મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં હું બીનાકા આપ સૌનું સ્વાગત કરું છું। આજે હું આપ સૌની માટે લઈને આવી છું ભરેલા પરવળનું શાક અને સાથે સાથે એના ગુણો પણ આપણને જાણવા મળશે। પણ વિડીયો આગળ વધારું એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરજો અને વિડીયોને આખો જોઈ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ ચોક્કસથી આપજો। જો આપ આ વિડીયો મારા ફેસબુક પેજ સાનિધ્ય પર જોઈ રહ્યા હોય તો પેજને પણ ફોલો કરજો। ચલો આપણે વિડીયો આગળ વધારીએ। હવે તો સૌથી પહેલાં તો અહીં મેં 250 ગ્રામ જેટલા પરવળને ધોઈ અને કોરા કરી લીધા છે અને હવે એનો ઉપરનો ભાગ આપણે કટ કરી લઈશું આ રીતે અને પછી એને છરી અથવા તો જે બટાકા છોલવાનું ચાકુ આવે છે એનાથી સરસ રીતે છોલી લઈશું। આ જ રીતે આપણે બધા જ પરવળ છોલી લઈશું। ત્યાં સુધી આપણે પરવળના ગુણો વિશે જાણી લઈએ। તો પરવળ એ અન્ય શાકભાજી કરતાં થોડાક મોંઘા હોય છે, પણ જો એના ગુણો જાણશો તો તમે એને હોંશે હોંશે ખાવા લાગશો। પરવળમાં ઘણા ન્યુટ્રિશન્સ હોય છે। પરવળ એ ભારત સિવાય મ્યાનમાર, થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા અને મલેશિયામાં પણ મળે છે। પરવળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ, B1, B2 અને વિટામિન સી હોય છે। પરવળ ખાવાથી આપણને ઘણા રોગ અને તકલીફો સામે રક્ષણ મળે છે। પરવળમાં સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ પણ હોય છે, જેનાથી આપણા હાડકાં સ્વસ્થ અને મજબૂત રહે છે। પરવળમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે। પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ પરવળમાં સારા એવા પ્રમાણમાં હોય છે। તો હવે અહીં આપણે પરવળને છોલી લીધા છે, એના વચ્ચે આ રીતે એક ઊભો કાપો કરી લઈશું અને વચ્ચે આ જે ઘર હોય છે પરવળનો એ આપણે કાઢી લઈશું અને એને ફેંકવાનો નથી, પણ એની પેસ્ટ બનાવી લેવાની છે। તો એ જ રીતે આપણે બધા જ પરવળમાં ઊભા કાપા કરી લઈશું અને એનો બધો જ ઘર એક બાઉલમાં સાઈડમાં લઈ લઈશું। 100 ગ્રામ પરવળમાં 19% જેટલી કેલરી હોય છે। જે લોકો કેલરી ઘટાડવા માંગતા હોય એમને પરવળ અઠવાડિયામાં 2 થી 3 વખત અલગ અલગ રીતે રાંધીને ખાવા જોઈએ। પરવળથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે અને જો કબજિયાત હોય તો એ પણ દૂર રહે છે। લોહીમાં જો શુગર વધી જતી હોય તો એને પણ પરવળ કંટ્રોલ કરે છે। હવે આપણે જે આ ઘર અલગ કાઢી લીધો હતો પરવળમાંથી એને અલગ લઈ લઈશું અને આ રીતે જે પરવળ આપણા કાપા કરતી વખતે કે ઘર કાઢતી વખતે ભાંગી ગયા હોય એને પણ આ રીતે ઝીણા સમારી અને ઘરની સાથે લઈ મિક્સી જારમાં પેસ્ટ બનાવી લઈશું। તો અહીં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે। એની અંદર હું લગભગ 1 ચમચી જેટલું તેલ લઈશ અને 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈશ અને એને સરસ રીતે એકદમ ધીમા તાપે શેકી લઈશ। સુગંધ આવવા લાગે અને ચણાના લોટનો કલર બદલાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે બીજી સામગ્રી એડ કરીશું, જેમ કે અહીં મેં શેકેલા તલ અને શેકેલી સિંગનો ભૂકો લઈ લીધો છે। એની અંદર હું અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશ। વરિયાળીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ રીતે ઉભરાઈને આવે છે। ત્યારબાદ આપણે જે પરવળના ઘરને મિક્સરમાં પેસ્ટ બનાવીને રાખ્યો હતો એ પણ એડ કરી લઈશું। શેકેલું જીરું અડધી ચમચી, 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી હળદર અને 5 ચમચી અહીં આપણે ગરમ મસાલો એડ કરીશું। ત્યારબાદ એની અંદર આપણે ટોપરાનું છીણ ઉમેરીશું। આ એકદમ ઓપ્શનલ છે, આપ એને સ્કીપ પણ કરી શકો છો। અને 1 ચમચી જેટલી મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે। હવે આ બધું ધીમા તાપે સરસ રીતે મિક્સ કરવાનું છે। અત્યારે અહીં મેં મીઠું એડ નથી કર્યું। હવે આપણો આ મસાલો સરસ રીતે શેકાઈ ગયો છે અને મસાલો થોડોક ઠંડો પડે ત્યારે એની અંદર સ્વાદ મુજબ બુરું ખાંડ અને મીઠું એડ કરી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણા જે પરવળ કટ કરીને રાખ્યા હતા એ આપણે સ્ટફિંગ ભરતા જઈશું એની અંદર। તો ચાલો હજુ આપણે થોડા પરવળના ગુણો વિશે જાણી લઈએ। વજન ઉતારવામાં પણ પરવળ મદદ કરે છે। કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ શરીરમાં ઓછું કરે છે આ પરવળ। જો લોહીની ખામીઓ હોય તો એ પણ દૂર કરી અને હિમોગ્લોબિન વધારે છે। શરીર પરની કરચલીઓ પણ દૂર કરે છે। અને છેલ્લો ફાયદો કે જો દારૂનું વ્યસન કોઈને છોડાવવું હોય તો એને પણ અઠવાડિયામાં 3 થી 4 વખત પરવળ ખવડાવવા જોઈએ। તો આપને જાણીને નવાઈ લાગી હશે ને કે પરવળમાં આટલા બધા ગુણો છે। તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ।
તો આ રીતે આપણે દરેક પરવળમાં સ્ટફિંગ ભરી અને તૈયાર કરી લેવાના છે. મસાલો થોડો ઘણો વધે તો ચિંતા કરવાની જરૂર નથી, એનો પણ આપણે ઉપયોગ કરી લઈશું. અહીં મેં એક કઢાઈની અંદર નીચે પાણી રાખી કાટલો મૂકી અને આ રીતે કાણાવાળું છીબું રાખ્યું હતું, જેની અંદર આ રીતે હું પરવળ અરેન્જ કરી લઈશ અને એને ઢાંકી અને લગભગ 5 થી 10 મિનિટ સુધી એકદમ ધીમા તાપે બફાવા દઈશ. આ રીતે આપણે જો પરવળ બનાવીશું તો મસાલો બધો પરવળની બહાર નહીં નીકળી જાય જ્યારે આપણે શાક વઘારીશું ત્યારે. તો લો, આપણા પરવળ સરસ રીતે બફાઈ ચૂક્યા છે, અધકચરા ચડી ચૂક્યા છે. ટૂથપીકની મદદથી આપણે ચેક કરી શકીએ છીએ. હવે અહીં એક નોનસ્ટિક પેનની અંદર હું લગભગ 2 ચમચી જેટલું તેલ લઈશ અને એની અંદર 1 મોટી ચમચી જેટલું જીરું નાખી અને એને તતડાવી લઈશ. ત્યારબાદ 5 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલા આદુ લસણ મરચાંની પેસ્ટ લઈ અને ડુંગળી અને ટામેટા એક નંગ લઈ એની સરસ પેસ્ટ બનાવી આની અંદર એડ કરી હું એને સાંતળી લઈશ. ત્યારબાદ પેસ્ટ સંતળાઈ જાય ત્યારે અડધી ચમચી શેકેલું જીરું પાવડર, અડધી ચમચી ધાણા પાવડર, સ્વાદ મુજબ લાલ મરચું, મીઠું અને 5 ચમચી હળદર એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે બધું શેકાઈ ગયા બાદ એની અંદર બાફેલા પરવળ એડ કરીશું અને જે વધારાનો મસાલો હતો એ પણ આપણે આ રીતે ઉપરથી એડ કરીશું. ત્યાર પછી એની અંદર લગભગ અડધાથી સહેજ ઓછું ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને હળવા હાથે એકદમ ધીમા તાપે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈ અને પરવળને ઢાંકી અને ચડવા દેવાના છે. તો લગભગ 5 થી 7 મિનિટ થઈ ચૂકી છે અને ગેસ મેં એકદમ ધીમો રાખ્યો હતો, એટલે પાણી પણ બળી ગયું, પરવળ પણ ચડી ગયા અને બધો જ મસાલાનો સ્વાદ પણ પરવળની અંદર ભળી ચૂક્યો છે. તો આપણા પરવળ તૈયાર થઈ ચૂક્યા છે. તમને આ સ્ટફ પરવળ કેવા લાગ્યા એ મને ચોક્કસથી જણાવજો. જો આપ ઈચ્છો તો આની ઉપર ઝીણી સમારેલી કોથમીર પણ ભભરાવી શકાય છે. આ શાક ભાખરી, પરોઠા, રોટલી, રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. આપ સૌ પણ ચોક્કસથી આ રીતે એકવાર શાક બનાવજો અને વરિયાળીનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ ઉભરાઈને આવે છે. વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.